વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સીઈટી એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેનું પ્રશ્નપત્ર છે આપણી સમક્ષ. તો આજે પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર 1 છે, શ્રેણી પૂર્ણ કરો. તો એની અંદર તમે શ્રેણીની અંદર જોઈ શકો છો કે પહેલું છે અંક 1 અને બીજો છે અંક 4. તો એની અંદર 3નો વધારો થતો જોવા મળે છે. 4 પછી અંક છે 9, તો એની અંદર 5નો વધારો થતો જોવા મળે છે. 9 પછી અંક છે 16, તો એની અંદર 7નો વધારો થતો જોવા મળે છે. તો હવે કયા અંકનો વધારો થતો જોવા મળે છે? તો કે 9. 1 પછીનો 1 અંક એની અંદર વધારો થાય છે. તો 16ની અંદર આપણે 9 પ્લસ કરશું તો કઈ સંખ્યા મળશે? તો કે 25 આપણને અંદર જોવા મળશે. એટલે આપણો જવાબ છે 25. 25 છે, પછી 11 આની અંદર વધારે છે તો 36 આવે છે, 12 વધે એટલે 49 આવે છે. તો પહેલાની અંદર આપણો જવાબ રહેશે સી 25. પ્રશ્ન નંબર 2 છે, શ્રેણી પૂર્ણ કરો. તો એની અંદર પણ આપણે જોઈશું 7નો ઘડિયો છે, પણ 7નો સંખ્યા ડબલ થતી જોવા મળે છે. 7 ને 7, પહેલું પદ 7 છે તો 7 ને 7 14 થયા. બીજું પદ 14 છે તો 14 ને 14 બે હારે એનો ગુણાકાર થશે એ સંખ્યાનો, એટલે 14 દુ 28 આપણે એની અંદર આવે છે. 28 દુ 56 આવે, 56 દુ 112, એટલે સી ઓપ્શન આપણો જવાબ 28 બીજામાં છે. પ્રશ્ન નંબર 3 આપણી સમક્ષ છે કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? તો 3ની અંદર આકૃતિની અંદર 9 જેટલા ચોરસ બનતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 છે કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને છે? તો આ આકૃતિની અંદર વધુમાં વધુ 16 જેટલા લંબચોરસ બનતા જોવા મળે, એટલે ઓપ્શન નંબર બી 4માં આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 5 છે, આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ આપણે જણાવવાનું છે. તો ઓપ્શન નંબર 5ની અંદર આપણે આવે છે પ્રશ્ન નંબર 5માં ડી 8. આ આકૃતિમાં વધુમાં વધુ 8 ત્રિકોણ બને છે. પ્રશ્ન નંબર 6 છે, આકૃતિની અંદર સળંગ રેખાઓ કેટલી છે? તો આ આકૃતિની અંદર સળંગ રેખાઓ 12 જેટલી છે, એટલે ઓપ્શન નંબર એ એનો જવાબ છે. પ્રશ્ન નંબર 7 છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? તો આવી જ્યારે આકૃતિ આપણી સમક્ષ આપી હોય તો એની અંદર વધુમાં વધુ 16 જેટલા ત્રિકોણ બને, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 8 છે, કોલીફ્લાવર અંગ્રેજી શબ્દ આપ્યો છે, એના પરથી નીચેમાંથી કયો શબ્દ બનતો નથી એ આપણે કહેવાનું છે. તો એ શબ્દ છે એ બનશે નહીં, કારણ કે પહેલો મૂળાક્ષર એસ છે આની અંદર આપેલો નથી. પ્રશ્ન નંબર 9 છે, એની અંદર વોટરમેલન શબ્દ આપ્યો છે, એમાંથી કયો મૂળાક્ષર ઓપ્શન જે 4 આપ્યા છે એમાંથી નથી બનતો? તો એ જાણવું હોય તો એ આપશે ઓપ્શન ડી. એ શબ્દ બનતો નથી, કારણ કે ડી શબ્દ છે એ આની અંદર આવતો, વોટરમેલનમાં આવતો નથી. પ્રશ્ન નંબર 10 છે કે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડીનો ક્રમ આપણે શોધવાનો છે. નો સ્પેલિંગ આપ્યો છે તો એનો સાચો ક્રમ શું થશે? તો 10મા પ્રશ્નની અંદર ENOS એનો સાચો ક્રમ થશે, એટલે ડી ઓપ્શન એનો જવાબ છે. પ્રશ્ન નંબર 11 છે, એની અંદર પ્લે શબ્દ આપ્યો છે, તો આપણે જાણીએ છીએ એબીસીડીના ક્રમ મુજબ એ પહેલાં આવે છે, પછી એલ, પી અને વાય, એટલે બી ઓપ્શન એનો જવાબ સાચો થશે. અહીં પ્રશ્ન નંબર 12 આપ્યો છે કે ગુજરાતી મૂળાક્ષરોને નીચેના અંક મુજબ દર્શાવીને વિકલ્પ પસંદ કરવાનો છે. તો અ, પ, સ અને ર બધાનો પ્લસ કરવાના છે. તો આ બધા અંકોનો સરવાળો કરશું. 3 ને 1 4, 5 9 અને 13. તો ઓપ્શન સી 13 છે એનો જવાબ છે. પ્રશ્ન નંબર 13 છે, એમાં પણ અંકો આપણને આપ્યા છે. એ બરાબર 3, 5 બરાબર 1, 2 બરાબર 5 અને સ બરાબર 4. તો રસ અને પર બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ર બરાબર શું છે? તો કે 5 છે, અને ર બરાબર સ બરાબર 4, એટલે 54 ગુણ્યા
15 જેવું થાય છે આની અંદર. તો 13મા ઓપ્શનની અંદર જવાબ આવે છે ડી, 810 જેટલો જવાબ એની અંદર આવશે. તો ડી ઓપ્શન એમાં જવાબ છે. પ્રશ્ન નંબર આપણે 14 લઈએ. કઈ આકૃતિ જુદી પડે છે? તો આપણે જાણીએ છીએ કે આ એ આકૃતિ, સી અને બી આકૃતિ બંધ આકૃતિ છે, એમ આકૃતિ ખુલ્લી આકૃતિ છે. તો આ ડી છે એ આપણો ઓપ્શન જવાબ મળશે. પ્રશ્ન નંબર 15 છે જુદી પડતી આકૃતિ શોધો. તો કઈ આકૃતિ જુદી પડે છે? તો આપણે જાણીએ છીએ કે અહીં વર્તુળ છે, પછી ચોકડી. અહીંયા પહેલાં વર્તુળ આવે છે, પછી ચોકડી આવે છે. અહીંયા વર્તુળ આવે છે, પછી ચોકડી આવે છે. તો અહીંયા શું આવે છે? તો કે ચોકડી આવે છે ને પછી વર્તુળ આવે છે. તો અહીં ઉલટો ક્રમ આપ્યો છે, બરાબર. તો 15ની અંદર શું આવશે? સી આવશે એનો જવાબ. પ્રશ્ન નંબર 16 છે. એક શ્રેણી આપી છે, 1 બરાબર ગ, 2 ચ, તો 3 બરાબર શું આવે છે? તો એની અંદર આપણે ઓપ્શન જોઈશું 6, 2, જ કે જ, જમરૂખનો જ. તો એની અંદર ડી ઓપ્શન જ આવે તો જોવા મળે છે. તમે કક્કાનો ક્રમ જોશો તો ખ્યાલમાં આવી જાય છે. પ્રશ્ન નંબર 17 છે. ઝેડ, વાય, એક્સ, એ બી સી, ઉલટો ક્રમ ABCDનો અને શરૂઆતનો ક્રમ. જો આ શરૂઆતનો ક્રમ છે ABCDEF, પછીનું પદ એ જ આવે છે GHI. તો GHI વાળું પદ કયું છે? એ ઓપ્શન છે એનો જવાબ છે. પ્રશ્ન નંબર 18 છે. શબ્દકોશનો ક્રમ ABCDના ક્રમ મુજબ આપણે લખવાનો છે. તો 18ની અંદર ઓપ્શન આવે છે બી, મોક, મોલ્ડ, મોર અને મોસ્ટ. એમો કોમન શબ્દ છે, ત્રીજા અક્ષર આપણે જોવાના છે CLR અને S. ગુજરાતીની અંદર કક્કાવારીના યોગ્ય ક્રમમાં ફેરવવાના છે. પ્રશ્ન નંબર 19ની અંદર. તો એની અંદર ગણપત, ગણપતિ, ગણિત અને ગણેશ એ ઓપ્શન શબ્દકોશના ક્રમ મુજબ આવતો જોવા મળે છે. પ્રશ્ન નંબર 20 આપ્યો છે કે નીચેના પ્રશ્ન નંબર 20, 21, 22માં આપેલા શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધો. 4 શબ્દ આપ્યા છે: મીટર, ચોરસ મીટર, કિલોમીટર, સેમી. મીટર, કિલોમીટર, સેમી કોમન શબ્દ છે, જ્યારે ચોરસ મીટર એ ક્ષેત્રફળનું છે, તો ચોરસ મીટર અલગ પડે છે. પ્રશ્ન નંબર 21 છે. ધીણોધર, ભુજિયો, ગિરનાર અને કાળો. તો ધીણોધર, ભુજિયો અને કાળો જ પર્વત છે એ કચ્છમાં આવ્યા છે, પણ ગિરનાર જૂનાગઢમાં અલગ પડે છે. તો ગિરનાર ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 22 છે. લક્ષ્મણ, રામ, રાવણ, અર્જુન. તો લક્ષ્મણ, રાવણ અને રામ રામાયણના પાત્ર છે, જ્યારે અર્જુન છે મહાભારતનું પાત્ર છે. એટલે ડી ઓપ્શન છે આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 23 છે કે 23 થી 24ના શરૂઆતના 2 પદનો સંબંધ આપણે જાણવાનો છે અને પછીના પદની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. 10 છે તો એ શું છે? તો કે 2 અંકની સૌથી નાની સંખ્યા. તો 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? તો 100 થશે. સી ઓપ્શન આપણે એની અંદર જવાબ. પ્રશ્ન નંબર 24 છે કે 12નો વર્ગ 144, તો 16નો વર્ગ શું થાય છે? તો ડી ઓપ્શન 256 છે, 16નો વર્ગ થાય છે. પ્રશ્ન નંબર 25 આપણને આપ્યો છે દર્પણ આકૃતિ આપી છે, જળ પ્રતિબિંબ. તો એ આકૃતિ કઈ જોવા મળશે? તો ઓપ્શન ડીની આકૃતિ છે એ જળ પ્રતિબિંબ તરીકે જોવા મળે છે. તો ડી આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 26 છે એ પણ જળ પ્રતિબિંબની આકૃતિ જોવા મળે છે. તો એની અંદર કઈ આકૃતિ જોવા મળશે? તો એની અંદર જવાબ આવશે બી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 27 આપણી સમક્ષ આપ્યો છે કે 8 - 7 બરાબર 15, 15 - 2 બરાબર 17, 17 - 10 બરાબર શું? તો ઓલરેડી અહીં માઇનસની નિશાની આપી છે, પણ થાય છે શું? તો 8 + 7 બરાબર 15 અને 15 ને 2 17. તો અહીંયા પણ એવું થશે 17 અને 10 કેટલા થશે? 27 આપણો જવાબ. એ ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 28 જો કેટ માટે શું લખ્યું છે? તો કે BDBU લખાય અને CPZ માટે કયા શબ્દ લખાયો હશે? પ્રશ્ન બરાબર સમજવાની જરૂર છે મિત્રો, કે કેટ શબ્દ લખ્યો હોય તો એના માટેનો શું શબ્દ બને છે? તો જો અહીં સી પછીનો શબ્દ થાય છે
ડી, એ પછીનો શબ્દ થાય છે બી અને ટી પછીનો શબ્દ થાય છે યુ, મૂળાક્ષર થાય છે. બરાબર. તો હવે આપણે અહીંયા સમજવાનું છે કે સી પછી શું આવશે તો કે ડી. તો એ આપણે કરશું તો આપણું ભૂલ ગણાશે. કેમ? કારણ કે આપણે પ્રશ્નની અંદર એમ કીધું છે કે કયા શબ્દ માટે લખાયો છે, એટલે કે આ જવાબ છે એ કયા શબ્દનો હશે, તો આપણે એની માટે આગળ જવું પડશે. તો સી માટે શું થશે? સીનો આગલો શબ્દ થશે બી અને પીનો આગલો શબ્દ થશે ઓ અને ઝેડનો આગલો શબ્દ મૂળાક્ષર થશે વાય. તો બોય શબ્દ BOY, બી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર આપણે લઈએ 29. તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનો છે કે ઊંચાઈની દ્રષ્ટિએ આપણે જોઈએ ચડતા ક્રમ લીમડો, નાળિયેરી, લીંબુડી અને તુલસી. તો પહેલો નંબર કોનો આવે છે તો કે પહેલો નંબર તુલસી, બીજો નંબર તો કે લીંબુડી, ત્રીજો લીમડો અને ચોથો નાળિયેરી. તો 1, 2, 3 અને 4 એટલે એમ નંબર છે. તો 4, 3, 1, 2, 4, 3, 1, 2 સી ઓપ્શનની અંદર છે. તો સી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 30 છે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં એટલે કે સૌથી નાનું પહેલાં લેવાનું છે. તો સેમી અને ઇંચની અંદર સેમી નાનો થશે, પહેલો નંબર એનો આવશે, બીજો ઇંચનો આવશે, ત્રીજો નંબર મીટર અને ચોથો કિલોમીટર. તો ક્રમશઃ લેવાનું છે 1, 2, 3, 4. 1, 2, 3, 4 ડી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 31 છે કે બળદગાડા એક ફેરામાં 125 કિલોગ્રામ ઘાસનું વહન કરે છે. પ્રશ્ન બરાબર સમજવા જેવો છે કે એક ફેરાની અંદર 125 કિલો ઘાસ સમાઈ જાય છે. તો 1 ટન ઘાસ માટે વહન માટે કેટલા ફેરા કરવા પડશે? તો મિત્રો શરૂઆતમાં આપણે ખબર પડવી પડે કે 1 ટન ઘાસ બરાબર કેટલું ઘાસ થાય? તો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ જેટલું ઘાસ થાય. એક ફેરામાં 125 સમાય તો 125 કિલોગ્રામ ઘાસ એક ફેરામાં થાય તો 1000 કિલો ઘાસ માટે કેટલા ફેરા થશે? તો એના માટે 125 એને ભાગાકાર કરવા પડશે. 125 ગુણ્યા 8 બરાબર 1000 થાય છે. તો 125 25 ગયા 8 આપણો સી ઓપ્શન જવાબ થાય છે. પ્રશ્ન નંબર 32 છે કે વિરાજ પાસે 320 રૂપિયા છે, તેમણે 5મા ભાગના રૂપિયા ખર્ચી સફરજન લીધા, તો બાકીના 4/5 રૂપિયાની દ્રાક્ષ ખરીદી, તો તેણે દ્રાક્ષ પાછળ કેટલો ખર્ચો કર્યો હશે? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બરાબર સમજવા જેવો છે કે વિરાજ પાસે ટોટલ કેટલા રૂપિયા હતા? તો કે 320 રૂપિયા હતા. હવે 5મા ભાગ ખર્ચી અને એને શું લીધું છે? તો કે સફરજન ખરીદ્યા છે. તો 1/5 સફરજન ખરીદ્યા હોય અને બાકીના 4/5 દ્રાક્ષ ખરીદી, તો 320ના 4/5 કેટલા થશે? તો 4/5 આવું થાય છે. બરાબર. સફરજન કેટલા ખરીદ્યા હોય તો એ જાણવું હોય તો 320 1/5 5મો ભાગ એટલે કે 1/5 થશે. આ વસ્તુ સફરજન માટે છે અને આ છે દ્રાક્ષ માટે છે. પહેલાં આપણે સફરજનની ગણતરી કરીએ તો 64 5 320 5 ગયા તો 64ના સફરજન ખરીદ્યા હોય. તો સફરજનની ગણતરી કરીને સફરજન તમે 64 એ ઓપ્શન પસંદ કરશો તો જવાબ ખોટો થાય છે. એના માટે તમારે શું કરવું પડશે? તો કે આ દ્રાક્ષનું તમારી પાસે માગ્યું છે શું? દ્રાક્ષ પાછળ કેટલા વાપર્યા? તો અહીંયા પણ એમ થશે 64 ગુણ્યા 5 બરાબર 320, 5 ગયા 64 ગુણ્યા 4 તમારે કરવાના છે. તો 32મા ઓપ્શનની અંદર તમે 64 ગુણ્યા 4 કરશો એટલે ડી ઓપ્શન તમારો જવાબ આવશે. 256 રૂપિયા છે એ તમારો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 33 છે. નીચેમાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો વિકલ્પ કયો છે? તો એચમાં 4 ખૂણા છે, એમમાં 3 ખૂણા છે, ડબલની અંદર પણ 3 ખૂણા અને ટીમાં 2 ખૂણા બને છે. તો ઓછા ખૂણા શેમાં છે? ડી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 34 છે કે જ્યારે ઘડિયાળ સાંજના 8 અને 15 વાગી રહ્યા હોય ત્યારે તેમાં કયો ખૂણો રચાશે? તો તમે ઘડિયાળ બનાવશો, ઘડિયાળ દોરશો, અહીંયા 8 હશે અને 15 માટે 3, તો એક કાંટો અહીંયા હશે ને એક અહીંયા હશે. તો કયો ખૂણો બનશે? તો કે ગુરુકોણ ખૂણો ત્યાં બનતો જોવા મળે છે. પ્રશ્ન નંબર 35. એક ચોરસ અને એક લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 45 સેમી હોય અને લંબચોરસની લંબાઈ
50 સેમી હોય તો લંબચોરસની પહોળાઈ કેટલી થશે? તો આ પ્રશ્ન ખાસ સમજવા જેવો છે મિત્રો. શું કીધું છે કે ચોરસની પરિમિતિ તો શું થશે? 4 ગુણ્યા લંબાઈ બરાબર કે લંબચોરસની પરિમિતિ સમાન છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે મિત્રો? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર થતું જોવા મળે છે કે 2 લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. તો આની અંદર શું થશે? 4 ગુણ્યા આ લંબાઈ છે તો 4 ગુણ્યા લંબાઈ કરશું તો આપણે શું માપી છે? 45 સેમી બરાબર 2 આપણે શું આપ્યું છે? લંબાઈ આપેલી છે કેટલી છે? 50 સેમી. પહોળાઈ આપણે ગોતવાની છે. આવું સૂત્ર થાય છે બરાબર. 45 ગુણ્યા 4 કરશું એટલે કે 180 થાય છે. પેલી બાજુ શું થાય છે? તો કે 100 થાય છે અને કાઉન્સની અંદર આપણે પહોળાઈ બાકી રહે છે બરાબર. એની એક સરવાળો એની અંદર કરવાનો થાય છે. તો એટલા માટે 35મા ઓપ્શનની અંદર એનો જવાબ આપણે આવે છે 140. તમને 4 ઓપ્શન આપ્યા છે એમાંથી એક ઓપ્શન મૂકતો જવાનું. 50ની જગ્યાએ 40 મૂકશું તો 50 ને 40 80. 80 ગુણ્યા 90 થશે. 90 ગુણ્યા 2 કરશો એટલે 180 તમારો જવાબ મળી જાય છે. તો આ 180 થઈ જાય ને આ 180 એટલે એ ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 36 છે કે 7 સેમી લંબાઈ ધરાવતા 4 ચોરસનું ક્ષેત્રફળ અને આ 4 ચોરસને પાસે ગોઠવવામાં આવે તો બનતા મોટા ચોરસનું ક્ષેત્રફળની અંદર શું તફાવત હશે? પ્રશ્ન બરાબર સમજવા જેવો છે મિત્રો. સાવ સહેલો છે પણ આપણે આની અંદર ગણતરી ન આવડવાને કારણે ખોટો પડે છે. તો પહેલાં આપણે શું માંગ્યું છે કે 7 સેમી લંબાઈ ધરાવતા 4 ચોરસ બરાબર એનું ક્ષેત્રફળ. તો 7 સેમી લંબાઈ ધરાવ્યું હોય તો એવા એક ચોરસનું ક્ષેત્રફળ થશે 49 ગુણ્યા 4. આ ઓપ્શન એનો જવાબ આવશે. બીજું શું કીધું છે કે 4 ચોરસને બાજુમાં ગોઠવવામાં આવે કે આ 7 સેમીનું એક આ 7 સેમીનું એક આ 7 સેમીનું આ ચારેયને ગોઠવવામાં આવે તો શું થશે? તો કે એક બાજુનું માપ 14 જેટલું થાય છે. તો 14 ગુણ્યા 14 ક્ષેત્રફળ કરવામાં આવે તો 49 બરાબર 4 અને 14 ગુણ્યા 4 બંનેનો જવાબ કેવો જોવા મળશે? સરખો જોવા મળે છે. એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે કે ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 37 છે. એક ટાંકીને પૂરી છલોછલ ભરતા 90 લીટર પાણી એની અંદર આવે છે કે આ ટાંકી છે એને આખી ભરવી હોય તો કેટલું લીટર પાણી જોઈએ? તો કે 90 લીટર પાણી જોઈએ. હવે 7 એટલે કે 7મા ભાગનું પાણી અંદર જો ભરેલું હોય પાણીથી ભરેલો છે કે અહીં સુધીનો ભાગ 7 ભરેલો છે. જો ટાંકીનો 5/7 ભાગ કાઢી લેવામાં આવે તો ટાંકીને પૂરી છલોછલ ભરતા કેટલું પાણી જોઈશે? પ્રશ્ન બરાબર સમજવા જેવો છે. તો પહેલાં 7 એટલે કેટલું પાણી ભરેલું હોય છે એ આપણે જાણવું જોઈએ. તો 7 ગુણ્યા 90 આપણે પૂરેપૂરું માપ છે એને કરશું 0 0 ગયા 9 + 63. 7 એટલે કે 63 લીટર પાણી 7 લીધે ભરેલું હોય. હવે એમ કહે છે કે 5/7 ભાગ કાઢી લેવામાં આવે તો 5/7 એટલે કેટલું થશે? તો 5/7 ગુણ્યા 90 નહીં સોરી અહીંયા 63 આપણે ભરેલું છે. આ જે 7 ભરેલું છે એમાંથી ભાગ કાઢવાનું કહે છે તો અહીંયા 63 આવશે. તો 7 × 9 = 63 એટલે કે 9 ને 5 45 લીટર જેટલું પાણી કાઢી લેવામાં આવે. શેમાંથી કાઢવામાં આવે? તો કે 63 લીટર પાણી ભર્યું હતું એમાંથી 45 માઇનસ કરી નાખવામાં આવે એમ કહે છે. તો 13માંથી 5 જાય એટલે 8 અને 4માંથી 1 એટલે કે 18 લીટર પાણી એની અંદર બાકી રહે છે. તો 18 લીટર આપણો જવાબ નહીં આવે. હવે શું કહે છે કે 18 લીટર જો પાણી ભરેલું હોય આટલું 18 લીટર તો આ 90 લીટર એને ભરવું હોય તો કેટલું પાણી જોઈએ? તો 90માંથી 18ને આપણે માઇનસ કરવા પડશે. 90 - 18 એ કરશો એટલે 37ની અંદર ઓપ્શનની અંદર આપણો જવાબ ત્યાં જોવા મળે છે કે ઓપ્શન બી છે 72 લીટર. અહીં 72 જવાબ આવશે કે 72 લીટર પાણી નાખો ત્યાં ટાંકી પૂરી ભરાય. પ્રશ્ન નંબર 38
આપણી સમક્ષ છે કે કયા બે પૂર્ણાંકો વચ્ચે 3 અષ્ટમાંશ આવેલો છે? 3 અષ્ટમાંશ, બરાબર, એમ કીધું છે. તો ઓપ્શન આપણને આપેલા છે A, B, C અને D ઓપ્શન છે. તો 38ની અંદર બે ઓપ્શન આવશે કે 3 અને 8 વચ્ચે અપૂર્ણાંક આવેલો છે. પ્રશ્ન નંબર એ આપ્યો છે. આમાં તમને ભાગાકાર નો ખ્યાલ આવે તો 8/3 તમે કરશો, 3 દુ 6 -2. આ પ્રશ્ન નંબર 38ની વાત થાય છે. અને 0 આવ્યો, અહીં પોઈન્ટ આવ્યો એટલે ત્રણ અષ્ટમાંશ છે, બરાબર. 3 દુ 6 અને શું થશે તો કે 3 × 6 = 18 એટલે 2.6 જેટલી કિંમત થાય છે. તો 2.6 કોની વચ્ચે આવેલો છે? તો આમાં પણ નથી આવ્યો, આમાં પણ નથી આવ્યો, આમાં પણ નથી આવેલો અને આમાં પણ નથી આવેલો, બરાબર. તો એની અંદર કંઈક મિસ્ટેક લાગે છે. એક મિનિટ, આપણા 38માં પ્રશ્નની અંદર 8 બહાર લઈશું અને 3 અંદર લઈશું. અહીંયા શૂન્ય આવશે, 0 પોઈન્ટ આવશે, 8 તેરી 24 આવશે, બરાબર. એટલે 0.3 વચ્ચે આવશે. તો એ ઓપ્શન આની અંદર આપણો જવાબ આવશે કે 0 અને 1 વચ્ચે એનો ઓપ્શન આપણો જવાબ છે. તો આ રીતે સમજીને જવાબ આપશો તો ભૂલ નહીં પડે, નહીંતર તો ભૂલ રહેવાના પૂરા ચાન્સ છે. હવે ઓપ્શન 39, પ્રશ્ન નંબર 39 છે કે એને 1/3 ફેરવવાથી એ કેવો દેખાશે? તો 39ની અંદર આપણા પ્રશ્નનો જવાબ છે કે એ ઓપ્શન છે એની અડધો આપણે ફેરવવાનો છે. તો એ છે ને આપણે અડધો ફેરવશું ત્યારે એ કેવો દેખાય છે? તો કે ઓપ્શન ડી જેવો એ દેખાય છે કે અડધો આપણે ફેરવી નાખશું. પ્રશ્ન નંબર 40 છે કે જો એક સંખ્યા 5 અને 2 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય થશે? તો 5ની અને 2ની ચાવી લાગે અને હંમેશા કોની લાગે? તો કે 10ની ચાવી લાગશે, બરાબર. પ્રશ્ન નંબર 41, 5, 8 અને 10 વડે વિભાજ્ય 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 41માં પ્રશ્નની અંદર ઓપ્શન ડી આવે છે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા 160 છે કે જેને 8 અને 10 બંને વડે ભાગી શકાય. પ્રશ્ન નંબર 42 છે કે 4 પેન્સિલ અથવા 3 પેનની કિંમત સમાન છે. આ પ્રશ્ન બરાબર સમજવા જેવો છે મિત્રો. 42મો પ્રશ્ન છે, આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે અને આપણે ભૂલ કરીને આવતા હોય છે કે 4 પેન્સિલ બરાબર 3 પેન્સિલની કિંમત આમાં થતી જોવા મળે છે. તો કે 4 પેન્સિલ બરાબર 3 પેન્સિલ, આવું 3 પેન બરાબર 4 પેન્સિલ બરાબર 3 પેન, અહીં પેન આવે છે મિત્રો. શું કહે છે કે 21 પેનને બદલે કેટલી પેન્સિલ થશે? તો અહીં 21 કરવી તો અહીંયા શું જવાબ આવશે? આપણને એવું કહે છે કે 21 પેન હોય તો એની સામે કેટલી, એની બરાબર કેટલી પેન્સિલ હોય? તો 3ને આપણે કોની હારે ગુણવી તો 21 આવે? તો કે 3ને 7 હારે ગુણવી તો અહીંયા 21 આવે. તો 7 સાથે જે સામેની સંખ્યા 4 છે એને પણ આપણે 7 સાથે ગુણવા પડશે. તો 7 ચોક કેટલા થશે? 28. તો 28 આપણો જવાબ છે. તો કેટલી પેન આવશે, પેન્સિલ આવશે? 28 પેન્સિલ આવે 21 પેનની સામે. પ્રશ્ન નંબર 43 છે કે જો 12 × 7 બરાબર 804, 9 × 8 બરાબર 702, 13 × 7 બરાબર શું આવશે? પ્રશ્ન સાવ સહેલો છે કે 12 સત્તા કેટલા થાય? 84. કર્યું છે શું? વચ્ચે એક ખાલી શૂન્ય એડ કરી છે. 9 અઠ્ઠા 72, એક શૂન્ય એડ કરી છે. તો 13 9 91, વચ્ચે એક શૂન્ય એડ કરશું એટલે સી ઓપ્શન 901 આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 44 છે કે પેટર્ન પૂર્ણ કરો કે સી બરાબર 3, જી બરાબર 7, કે બરાબર 11, ઓ બરાબર 15. તો કયો અંક આવશે? તો આપણે અંક
એબીસીડીનો અને એબીસીડીનો અંક છે આપણે ધ્યાનમાં લેવાનો છે કે અહીં અવિભાજ્ય સંખ્યાઓ આપી છે 3, 7, 11, 15 અથવા તો એમ પણ તમે કહી શકો 4 પ્લસ સંખ્યા થાય છે. 7માં 4 એટલે 11, 11માં 4 એટલે 15, 15માં 4 એટલે કેટલી થશે? 19, 19 થાય છે ને? હા, તો 19મી એબીસીડીની સંખ્યા કઈ હશે? એસ. તો એસ 19 એ ઓપ્શન છે આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 45 છે ગટુ એ સ્ટેશનથી બી સ્ટેશન જવા માટે પ્રથમ પશ્ચિમ ત્યારબાદ દક્ષિણ દિશામાં જાય છે, તો તેને સ્ટેશન પરત ફરવા કઈ દિશામાં જવું પડશે? પ્રશ્ન બરાબર સમજવા જેવો છે કે આ એ ઓપ્શન છે. હવે ગટુને બી સ્ટેશન તરફ જવું છે તો પહેલાં ક્યાં જાય છે? પહેલાં પશ્ચિમ દિશા, એટલે કે આ દિશાને આપણે શું નામ આપશું? પશ્ચિમ. પછી ક્યાં જાય છે? ત્યાંથી ત્યારબાદ દક્ષિણમાં જાય છે, તો અહીંયા દક્ષિણમાં જાય છે અને ત્યારે અહીંયા બી ઓપ્શન રેલવે સ્ટેશન આવે છે. હવે એને પાછું બાજુ જવું છે, તો આ જો દિશા પશ્ચિમ હોય તો આ દિશા કઈ થશે? પૂર્વ. આ દિશા કઈ છે? તો કે ઉત્તર. અને દક્ષિણ તો અહીં નીચે આપેલી જ છે આપણને. તો પહેલાં એ ક્યાં જશે? પહેલાં ઉત્તર દિશામાં જશે, પછી કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તો ઉત્તર પૂર્વ આપણો જવાબ બી ઓપ્શન છે. પ્રશ્ન નંબર 46 છે કે મહેશ નકશો દોરી રહ્યો છે. નકશો દોરવા માટે 1 સેમી બરાબર 300 મીટર પ્રમાણ માપ નક્કી કરે છે કે 1 સેમી બરાબર કેટલું હશે? તો કે 300 મીટર. વિજયનગર અને સિંધુ ઘાટ વચ્ચેનો જમીન 9 કિલોમીટર છે. તો અહીં મીટર છે ને કિલોમીટરને મીટરમાં ફેરવો એટલે 9 કિલોમીટરના 9000 મીટર થશે. એને ભાગ્યા 300 મીટર આપણે કરશું એટલે કેટલા સેમી છે એ ખબર પડશે. આ 2 શૂન્ય ગયા, આ 2 શૂન્ય ગયા, 3 ત્રેરી 9, 3 અને 1 શૂન્ય વધ્યું એટલે શું આવ્યો જવાબ? 30. અહીં મીટર અને સેમી બંને આપણને આપ્યા છે. અહીં ભૂલ તમે ખાસ કરી નાખશો. તો મીટરમાં જવાબ આવશે કે સેમીની અંદર જવાબ આવશે? તો આપણે અહીં જવાબ શું છે? 1 સેમી બરાબર 300 છે એટલે ડી ઓપ્શન સી આપણો ડી ઓપ્શન સેમી છે એ જવાબ આવશે. મીટરવાળો જવાબ પરીક્ષાની અંદર આપણે ઉતાવળથી ભૂલમાં કરીશું તો એક ખોટો થાય છે. પ્રશ્ન નંબર 47 છે કે શંકુ આકાર આપ્યો છે, સામેથી આપણે જોઈશું તો એ કેવો દેખાય છે એવું આપણને કીધું. તો સામેથી જોતા એ આવો આકાર જોવા મળે છે, તો ડી એની અંદર જવાબ છે. પ્રશ્ન નંબર 48 છે કે એક સમઘન પાસો બનાવવા માટે નીચે આપેલા નેટને વાળવામાં આવે તો કયો વિકલ્પ સાચો થતો જોવા મળે છે? તો છેલ્લો જે નેટ વાળવામાં આવે તો છેલ્લો હોય ઓપ્શન એ ઉપર આવે, તો ઉપર કોણ છે? 2 છે, તો 2 ઉપર આવે તો કયો છે? ડી ઓપ્શન આપણો થાય છે. પ્રશ્ન નંબર 49 2 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી 50 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટુકડા કેટલા બનાવી શકાય? અહીં એકમ મીટરમાં આપ્યો છે, અહીં એકમ સેમીમાં. તો પેલા આ બંને મીટરને સેમીમાં ફેરવવા પડશે. તો કે 5 મીટરના 500, 2ના 200, એને ભાગ્યા આપણે 50 ગુણ્યા 50. બંનેનું ક્ષેત્રફળ આપણે અહીંયા મૂક્યું છે. આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ, બરાબર. 10 પંચા 50, 5 5 ગયા, 5 દુ 10, આ 5 5 ગયા, તો 20 ગુણ્યા 2 કેટલા થશે? સી ઓપ્શન 40 આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 50 સાગરના પિતા ઇંગ્લેન્ડમાં રહે છે. સાગરને સ્કૂલની ફી ખર્ચ માટે 500 પાઉન્ડ મોકલે છે. ઇંગ્લેન્ડનું જે નાણું છે એ પાઉન્ડમાં હોય છે. તેમાંથી સાગર 43,000 રૂપિયા વાપરે છે. તો એની પાસે કેટલા રકમ બાકી છે? આપણે જવાબ પાઉન્ડમાં દીધો છે. અહીંયા આપણી પાસે ચોખવટ કાઉન્સમાં કરી છે. 1 પાઉન્ડ બરાબર કેટલા થાય? 100 રૂપિયા થાય. તો 500 પાઉન્ડ મોકલ્યા હતા એને ગુણ્યા આપણે 100 કરશું એટલે કે 2 મીંડા ચડાવી દઈશું એટલે કેટલા થશે પૈસા મોકલાય છે? તો કે 50,000 મોકલ્યા હતા. એમાંથી એને વાપર્યા કેટલા? તો કે 43,000 રૂપિયા એને ખર્ચ કરી નાખ્યા છે. શું વધ્યું? તો કે 7,000 રૂપિયા વધ્યા. એને ભાગ્યા પાછા આપણે 100 કરી દઈશું એટલે પાઉન્ડમાં જવાબ મળી જશે. આ છેદમાં 2 મીંડા ગયા. શું જવાબ મળ્યો? 70 પાઉન્ડ. બી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 51 88 મીટરના તાંબાના તારમાંથી વધુમાં વધુ ક્ષેત્રફળ ઘેરી શકે તેવી બંધ આકૃતિ કઈ બનાવી શકાય? જ્યારે એક તાંબાનો તાર આપ્યો હોય અને બંધ આકૃતિ વધારે ક્ષેત્રફળની હોય તો એ ચોરસ હોઈ શકે, કારણ કે ચોરસની ચારેય બાજુ સરખી થાય. તો એમની અંદર ઓપ્શન બી ઓપ્શન છે એ આપણો જવાબ થતો જોવા મળે છે 51ની અંદર. પ્રશ્ન નંબર પછીનો આપણે જોઈએ 52મો
કે નીચેમાંથી કયું વિધાન સાચું નથી એમ કીધું છે। 1 રૂપિયો એટલે 100 પૈસા સાચું છે। 250 મિલીલીટર એટલે 5 લીટર એ સાચું છે। 60 સેકન્ડ એટલે 1 કલાક તો એ ખોટું છે। 60 મિનિટ બરાબર 1 કલાક આવે તો સી ઓપ્શન આપણો જવાબ થાય છે। પ્રશ્ન નંબર 53 ચારવી છે પોતાના જન્મદિવસે માટે પોતાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે ઉજવવાનું નક્કી કરે છે અને ચોકલેટના 8 બોક્સ લાવે છે। દરેક બોક્સમાં 10 ચોકલેટ હોય બરાબર, એટલે કે 10 ગુણ્યા 8 થાય છે। હવે એના ધોરણના વિદ્યાર્થીઓ 61 છે તો એને એક એક ચોકલેટ આપે છે તો માઇનસ એને 61 કરશું એટલે જવાબ મળશે કેટલી ચોકલેટ બચશે તો આવું આવશે। તો આવું ક્યાં છે? બી ઓપ્શનની અંદર જોવા મળે છે। પ્રશ્ન નંબર 54 છે 56 અને 63ના સૌથી મોટા અને સૌથી નાના સામાન્ય અવયવનો તફાવત। તો 56 અને 63નો સૌથી મોટો અવયવ આપણે અવયવ પાડશું અને નાનો અવયવ છે એ બંનેનો આપણે તફાવત એટલે કે બાદબાકી આપણે એની અંદર કરવી પડશે। તો એની અંદર મોટો અવયવ છે એ 7 જોવા મળશે, નાનો અવયવ છે 1 જોવા મળશે, બંનેની બાદબાકી કરશું એટલે 6 છે એ આપણી જવાબ ડી ઓપ્શન છે। પ્રશ્ન નંબર 55 છે નીચેમાંથી કોની કિંમત 9.5 બરાબર થતી જોવા મળે છે? તો 55ની અંદર છે ડી ઓપ્શન છે કે 1.5 ગુણ્યા 5 કરશું એટલે એની કિંમત છે આપણને 9.5 થતી જોવા મળે છે। 9.95 અને પોઈન્ટ છે આપણે એક મૂકી દીધો છે। પ્રશ્ન નંબર 56 છે એક તાલુકાના 45,000 લોકોની આરોગ્યની તપાસણીમાંથી 9માંથી 6 લોકો બીમાર ધરાવે છે તો તંદુરસ્ત લોકો કેટલા હશે આપણે એમ પૂછ્યું। પ્રશ્ન બરાબર સમજવા જેવો છે, સમજજો બરાબર કે 9માંથી 6 લોકો બીમાર છે તો સારા કેવા હશે તો કે 9માંથી 3 લોકો સારા હશે। તો 45,000માંથી કેટલા લોકો સારા હશે એ આપણે મેળવવાનું છે। તો આનો આપણે પદ મૂકશું તો 9 નીચે આવશે, 45,000 ઉપર આવશે, ગુણ્યા 3 આવશે। 9 પંચા 45 એટલે 5 આવશે, 5,000 ગુણ્યા 3 એટલે કે 15,000 એ ઓપ્શન છે આપણો સાચો થશે કે 15,000 લોકો સારા હોય। પ્રશ્ન નંબર 57 છે કે એક પ્રવાસ માટે સરકાર પ્રતિ બસ માટે 20 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે। બસનું રીડિંગ આપણને આપ્યું કે શરૂઆતમાં એટલું હતું અને જ્યારે પૂરું થયું ત્યારે આટલું હતું તો કે 13,772.8 એમાંથી આ 13,457.8 બાદ કરવાના જે જવાબ મળે એમાં આપણે એનો 20ની સાથે ગુણાકાર કરશું એટલે આપણે કેટલું ભાડું ચૂકવવું પડશે એની અંદર આપણને ખબર પડી જશે એટલે કે બી ઓપ્શન છે 6,300 રૂપિયા આપણો જવાબ આવશે। પ્રશ્ન નંબર 58 છે કે ઉપરની વૃદ્ધિ કોષ્ટ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે શેમાં વૃદ્ધિ દર વધુ જોવા મળે છે એટલે કે ફેરફાર શેમાં કયા ખાનામાં જોવા મળે છે? તો ઓપ્શન પ્રમાણે તમે માઇનસ કરશો 0માંથી 3, 6માંથી 9, 3માંથી 6 એ રીતે ઓપ્શન પ્રમાણે તમે માઇનસ કરતા જઈશો, બાદબાકી કરશો એટલે સી ઓપ્શનની અંદર વધુ જોવા મળે છે। તેની અંદર સી ઓપ્શન જવાબ છે। 59માં પ્રશ્નની અંદર નીચેના કોષ્ટકમાંથી અલગ અલગ દુકાનદારો દ્વારા આપવામાં આવેલ પ્રતિ કિલોગ્રામ ખાંડનો ભાવ દર્શાવેલ છે। તો મયુર 12 કિલો ખાંડ છે એ દુકાનને બદલે સીની પાસે ખરીદે તો કેટલા રૂપિયા વધુ ચૂકવશે? એનો ભાવ કેટલો છે તો કે 36 રૂપિયા, સીનો ભાવ 40 રૂપિયા, કેટલા વધારે છે તો 40માં 36 બાદ કરશું તો 4 રૂપિયા આપને ખબર પડશે કે 1 કિલો એ 4 રૂપિયા એને વધારે આપવા પડે। લેવાની જ કેટલી ખાંડ તો કે એને 12 કિલો લેવાની છે તો 4 ગુણ્યા 12 કરશું એટલે 12 ચોક 48 રૂપિયા એને વધુ આપવા પડશે એ ઓપ્શન આપણો જવાબ 48 આવશે। પ્રશ્ન નંબર 60 છે ક્રિશા 1 સેમીના 6,000 ઘનને એક બોક્સમાં ગોઠવવા ઈચ્છે છે તો નીચે પૈકી કયા બોક્સનો ઘન ગોઠવી શકશે? તો આ ચારેય ઓપ્શનનો આપણે ક્ષેત્રફળ એનું મેળવવું પડશે એટલે ચારેયમાં બધાનો ગુણાકાર કરવો પડશે। જેનો જવાબ 6,000 કરતાં વધારે આવશે એ ઓપ્શન આપણો જવાબ થશે। તો ડી ઓપ્શનની અંદર આનો ગુણાકાર 6,000 કરતાં વધારે આવશે, 6,600 જેવો સમથિંગ આવશે તો આ ઓપ્શન આપણો જવાબ થાય છે। પ્રશ્ન નંબર 61 છે કે અજયને પીવાના પાણી માટે મિનરલ વોટર
બોટલ ખરીદવી પડશે. કારણ કે એ ઓપ્શન એમાં જવાબ આવશે કે પાણી ક્ષારવાળું આવતું હશે. પ્રશ્ન નંબર 62 છે કે તમે તમારા દાદા સાથે એક સ્થળની મુલાકાતે જાઓ છો જ્યાં તમે જૂના વાસણ, આભૂષણો, જવાહરાત વગેરેનો સંગ્રહ થયેલો જોવા મળે છે. તો એ સ્થળ કયું હશે? તો કે સંગ્રહાલય હોવું જોઈએ. તો સી ઓપ્શન એમાં જવાબ. 63માં છે કે નીચેમાંથી એસિડિટી થવાના કયા કારણો હોઈ શકે? તો કે ખાટા ફળો ખાવી તો પણ થાય, ખોરાકનું પાચન ન થાય તો પણ થાય. એટલે એસિડિટી માટે સી ઓપ્શન આવશે જવાબ, એ અને બી બંને. પ્રશ્ન નંબર 64 છે કે નીચેમાંથી કયું જૂથ સાંઘિક રમતોનું છે? આમાં ચેસ છે, એ સાંઘિક નથી, બરાબર. આમાંય ચેસ આવે છે અને આમાંય ચેસ આવે છે. તો સાંઘિક રમત સી આવશે, હોકી, વોલીબોલ, ક્રિકેટ. પ્રશ્ન નંબર 65 છે કે બોટ હાઉસની છત પર લાકડાની કોતરણી કામ કયા નામે ઓળખાય છે? તો સી એનો જવાબ આવશે કે ખતમબડ એ નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 66, ચા બનાવવા માટે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ થાય છે, તેમાંથી કઈ સામગ્રી પાણીમાં ઓગળી જાય છે? તો બી ઓપ્શન ખાંડ છે પાણીની અંદર ઓગળી જાય છે. પ્રશ્ન નંબર 67 છે નીચેમાંથી કયા રાજ્યમાં ગાઢ જંગલો નહિવત છે? તો બી ઓપ્શન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ જંગલો નહિવત પ્રમાણમાં છે. પ્રશ્ન નંબર 68, તમારી નાનીની દીકરી સાથે તમારે શું સંબંધ થાય? તો નાનીની દીકરી કાં તો આપણે મમ્મી થાય કાં તો માસી થાય. તો ના, આમાં મમ્મી ઓપ્શન નથી એટલે માસી જવાબ છે એ બી આપણો સાચો થાય છે. પ્રશ્ન નંબર 69 છે સાપ વિશે શું સાચું નથી? તો સાપ બીનો અવાજ સાંભળી શકે એ સાચું નથી. બાકીના ઓપ્શનનો જવાબ આવે છે. તો ડી ઓપ્શન એમાં છે. પર્વતારોહણથી કયો ગુણ વિકસે? તો એની અંદર બી આવશે નેતૃત્વ અને સાહસ વૃત્તિ. પ્રશ્ન નંબર 71 છે કે તમારી શાળાનો પ્રવાસ અમદાવાદ જિલ્લામાં જાય છે, તો કયા જૂથ તમને જોવા મળશે? આમાં ભુજિયો ડુંગર કચ્છમાં આવ્યો, અમૂલ ડેરી નહીં આવે, મોઢેરા કીર્તિ તોરણ નહીં આવે, સાબરમતી આશ્રમ અને સીદી સૈયદની જાળી એ આપણે જોવા મળશે. સી ઓપ્શન એમાં જવાબ. પ્રશ્ન 72, ઉત્તર ગુજરાતની નદીઓનું જૂથ કયું છે એ આપણે જણાવવાનું છે. તો એની અંદર બનાસ, સરસ્વતી અને રૂપિયાણી ઉત્તર ગુજરાતમાં આવેલી નદીઓ, એ ઓપ્શન એમાં જવાબ આવે છે. પ્રશ્ન નંબર 73 છે કે આપેલ વિધાનો માટે નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? કે સ્થળાંતર કરનાર પરિવારો બાળકોના શિક્ષણ ઉપર અસર થાય છે? તો કે હા, સાચી વાત. પરિવારો મોટા ભાગે રોજગારી માટે સ્થળાંતર કરે છે, એ પણ સાચે છે. તો કયું વિધાન સાચું છે? એક સાચું છે કે એક અને બંને? તો બંને વિધાન, સી ઓપ્શન એમાં જવાબ આવશે. પ્રશ્ન નંબર 73, નીચેમાંથી સમાન પ્રકારની ઇન્દ્રિય તીવ્રતા ધરાવતું જૂથ કયું છે? તો સમાન ઇન્દ્રિય ધરાવતું જૂથ વાઘ, કીડી અને કૂતરો છે, કે એમને સૂંઘવાની શક્તિ સારી હોય છે. પ્રશ્ન નંબર 75 છે કે કોઈ વ્યક્તિના શરીરમાં લોહ તત્વની ઉણપ જોવા મળે તો કયા રોગ થવાની શક્યતા રહેલી છે? કે કોઈ વ્યક્તિને લોહ તત્વની ઉણપ હોય તો એને પાંડુ રોગ થાય. તો એ ઓપ્શન છે એમાં જવાબ આવશે. પ્રશ્ન નંબર 76, નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી વગાડી શકાય તેવું સાધનોનું જૂથ કયું છે? તો શરણાઈ, બીન અને વાંસળી. આ ફૂંકનો ઉપયોગ આની અંદર થાય છે એટલા માટે બી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 77, નીચે જણાવેલ ખાદ્ય સામગ્રીમાં કઈ વાનગી ફક્ત ફળોમાંથી જ બને છે? તો લીંબુ શરબત, કેરીનો રસ અને પાઇનેપલ જ્યુસ અથાણું એ ફળોમાંથી બને છે. પ્રશ્ન નંબર 78, ગુજરાતની સરહદ સાથે કયા રાજ્યો જોડાયેલા છે? તો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. શ્રી ઓપ્શન જવાબ આવે છે કે એ રાજ્યો ગુજરાતની સરહદે જોડાયેલા છે. 79 છે કે જો તમે આંબાવાડિયામાં ફરતા હોય ત્યારે બધા જ આંબા મોહરી ઉઠ્યા હોય તો કયો સમય ચાલતો હશે? તો ઉનાળાનો વસંત ઋતુ ચાલતી હશે. પ્રશ્ન નંબર 80, નીચેમાંથી કઈ વનસ્પતિના બીજ દ્વારા ઉગતી છોડ નથી? તો બાવળ છે બીજ દ્વારા, જાંબુ, વટાણા, આંબો, ચીકુ બીજ દ્વારા ઉગે, પણ ડી ઓપ્શન કેળ અને શેરડી ઉગતી નથી. ફકરો અહીં આપ્યો છે, તો મિત્રો વિડીયો સ્કીપ કરીને ફકરો તમે વાંચી લેજો. આપણે પ્રશ્ન ડાયરેક્ટ લઈએ કે 81મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. ઘેટા બકરાનું તો ટોળું કહેવાય, ભેંસોનું ખાલી જગ્યા, ગાયોનું ધણ કહેવાય, મધમાખીનું ઝુંડ કહેવાય. તો ભેંસોને શું થાય? ખાડું કહેવામાં આવે છે. ફકરામાં આપ્યો છે શબ્દ ખાડું શબ્દ. પ્રશ્ન 82 છે કે ફકરામાં અવાજ માટે કયો શબ્દ વપરાયો છે? તો અવાજ માટે સુર શબ્દ વપરાયો છે ફકરામાં. પ્રશ્ન નંબર 83 છે કે માલધારીના બાળકો માટે
કયો શબ્દ વપરાયો છે? તો ખડતલ અને હિંમતવાન શબ્દ છે માલધારીના બાળકો માટે ફકરામાં વંચાયો છે. પ્રશ્ન 84 વન માટે સમાનાર્થી શબ્દ આપો. તો વનનો સમાનાર્થી શબ્દ છે જંગલ થાય છે. સી ઓપ્શન એમાં આવશે. અલગ પડતો શબ્દ આપણે આની અંદર કહેવાનો છે કે આંખ, કાન અને માથું અને જઠર. તો આની અંદરથી કયો શબ્દ અલગ પડે છે? તો આંખ, કાન, માથું શરીરની અંદર આવે છે, જઠર શરીરની બહાર આવે, જઠર શરીરની અંદર. તો ડી ઓપ્શન એની અંદર જવાબ છે. પ્રશ્ન નંબર પછી 86 થી 88 છે. યા એક કવિતા આપણી સમક્ષ આપી છે, વાંચી અને જવાબ આપણે આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કવિતા તમે વાંચી લેજો. પ્રશ્ન 86 લઈએ તો એની અંદર શું આવે કે દરિયામાં ડૂબકી કોણ મારે છે? તો દરિયાની અંદર ડૂબકી છે એ કોણ મારતું જોવા મળે છે? તો 86ની અંદર છે જવાબ આવશે કે દરિયાની અંદર ડૂબકી છે એ સૂર્ય મારે છે. કવિતાને આધારે આપણે જવાબ દેવાના છે. પ્રશ્ન નંબર 87 છે કે કાવ્યમાં આકાશ માટે કયો શબ્દ વપરાયો છે? કે કાવ્યની અંદર આકાશ માટે છે ગગન શબ્દ વપરાયો છે. પ્રશ્ન નંબર 88 છે એ ઓપ્શન કે કાવ્યમાં દિવસ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો 88 માટે આપણે તો 88માં પ્રશ્નની અંદર એ ઓપ્શન છે કે દિવસનો વિરોધી શબ્દ રજની થાય છે. પ્રશ્ન નંબર 89 કે નીચેમાંથી કયું વાક્ય સાચું છે? તો 89ની અંદર બી ઓપ્શન છે કે ડોલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું. પ્રશ્ન નંબર 90 આપણે જોઈશું કાવ્ય પૂરું કરવા માટે કયો વિકલ્પ સાચો છે? તો કે વાક્ય પૂરું કરવા માટે તો મેં હમણાં જ ખાધું. બરાબર, તો ખાધું શબ્દ આવશે. બી ઓપ્શન એની અંદર સાચો થશે. પ્રશ્ન નંબર 91 છે કે હું ને ચંદુ કાવ્યમાં કાતરિયામાં છુપાઈને એક બિલાડી બેઠી હતી એવો અર્થ કઈ પંક્તિમાં છે? તો એક ઓપ્શન કે હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. પ્રશ્ન નંબર 92 છે કે નીચેમાંથી સાચું વાક્ય આપણે પસંદ કરવાનું છે. તો 92ની અંદર બી ઓપ્શન મારું નામ સુધા છે એ સાચું થશે. તો બી એનો જવાબ આવશે. અલગ પડતું શબ્દ જૂથ જણાવવાનું છે. પ્રશ્ન નંબર 93ની અંદર તો 93ની અંદર છે એ વેકેશન, રજા અને પુસ્તક એ અલગ પડે છે, કારણ કે વેકેશનમાં રજા ન હોય અને પુસ્તક પણ ન હોય. પ્રશ્ન નંબર 94 છે કે નીચેમાંથી બહુવચન વાળું વાક્ય છે એ શોધવાનું છે. તો મારી શાળામાં 10 વૃક્ષો બહુવચન થશે. પ્રશ્ન નંબર 95 છે કે સાચી જોડણી આપણે પોતેને બતાવવાની છે. તો મેં મેથી પાક ચખાડવો એટલે કે મેં ઘરનું કામ ન કર્યું તો મમ્મીએ મને ખૂબ માર્યો. તો ખૂબ માર્યોનો અર્થ મેથી પાક આપવો થાય છે. પ્રશ્ન નંબર 96 છે કે વિરામ દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે? આ કેવું સુંદર દ્રશ્ય છે. તો ઉદ્ગાર વાક્યવાળું સાચું વાક્ય થતું જોવા મળે છે. પ્રશ્ન નંબર 97 છે કે ખાલી જગ્યા પૂરો આજે તે નિશાળે નહીં આવે. ખાલી જગ્યામાં તેને ઘરકામ હતું. તો 97ની અંદર આવશે ડી ઓપ્શન આજે નિશાળ નહીં આવે કારણ કે કેમ કે તેને ઘરે ઘરકામ હતું. તો ડી કેમ કે જવાબ આવશે. કોકિલાનો કંઠ એટલે કોયલ નામની છોકરી કે કોયલનો મીઠો? તો કે કોયલનો મીઠો અવાજ. સી ઓપ્શન એમાં જવાબ આવશે. પ્રશ્ન નંબર 98 છે કે ક્રિયાપદને 2 ભાગ દર્શાવતું વાક્ય શોધો. તો 99ની અંદર છે ક્રિયાપદનું 2 ભાગ કરતું વાક્ય. તો ગીતાએ દૂધ પી મને આપ્યું. તો સી ઓપ્શન છે 99માં સી ઓપ્શન છે એનો જવાબ છે. પ્રશ્ન નંબર 100 છે કે નીચેમાંથી કયો શબ્દ 2 શબ્દનો બનેલો નથી? તો ફરજિયાત છે 2 શબ્દનો બનેલો નથી, બાકીના 2 શબ્દના બનેલા છે. પ્રશ્ન 101 છે કે રમન ખાલી જગ્યા ટુ સ્ટોરી બુક. તો રમન છે એ નામ છે, હીની સાથે શું આવે હંમેશા? તો કે હેઝ આવશે. તો ડી ઓપ્શન છે એનો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 102 છે ખાલી જગ્યા આર યુ ડુઈંગ નાઉ. તો વેર આર યુ અથવા તો ડુઈંગ એટલે કે કરી રહ્યો છું એવો છે. તો કે વોટ આર યુ ડુઈંગ નાઉ, તમે શું કરી રહ્યા છો? તો ડી એની અંદર ઓપ્શન છે. પ્રશ્ન 103ની અંદર ધેર શોપ્સ આર સ્મોલ ને પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવવાનું છે. તો ડી ઓપ્શન છે કે આર
ધેર શોપ સ્મોલ એવું થાય છે. પ્રશ્ન 104 છે કે કોઈનો આભાર માનવો હોય તો તમે શું કહેશો? તો થેન્ક યુ આપણે કહીએ છીએ, તો એ ઓપ્શન એની અંદર આવે છે. પ્રશ્ન 105 છે વાક્યના યોગ્ય પદક્રમનો વિકલ્પ આપણે શોધવાનો છે. તો સી ઇઝ 10 year old, સી ઓપ્શન એનો જવાબ આવશે. હંમેશા ધ્યાન રાખવું કે સહાયકારક ક્રિયાપદ બીજા નંબરનું હોય અને કરતાં આગળ હોય તો સી, હી અથવા તો નામ આપ્યું હોય એ આગળ હોવું જોઈએ. પ્રશ્ન છે 106 હાઉસ ઇઝ ખાલી જગ્યા ટ્રી. તો હાઉસ ઇઝ આપણને આપેલું છે, તો હાઉસ ઇઝ નિયર ટ્રી આવશે, નિયર ધ ટ્રી. પ્રશ્ન 107 છે સાચો સ્પેલિંગ આપણે ફ્લેગ એટલે કે ઝંડાનો ગોતવાનો છે. તો ફ્લેગનો સાચો સ્પેલિંગ FLAG થાય છે, તો બી ઓપ્શન એનો જવાબ આવે છે. પ્રશ્ન 108 છે કે 108 થી 110ના પ્રશ્નના જવાબ આ કોષ્ટક પરથી આપવાના છે. તો હુઝ પૂર્વ ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ મધર કીધું છે, તો ગ્રાન્ડ મધરની અંદર આપણે ઓપ્શન છે અહીંયા જયાબેન, તો બી ઓપ્શન જયાબેન આવે છે. પ્રશ્ન નંબર 109 છે કે ફાઇન્ડ કરેક્ટ સેન્ટર. તો ત્રિલોકભાઈ ઇઝ પૂર્વ ગ્રાન્ડફાધરનું નામ છે, તો આમાં રાજુભાઈ આપ્યું છે એ ખોટું છે. અનુષ્કા ઇઝ પૂર્વ સિસ્ટર, તો સિસ્ટર ક્યાં છે? તો સિસ્ટર અનુષ્કા અહીંયા આપેલું છે, તો બી ઓપ્શન એ સાચો થાય છે. તો 109માં બી આવશે. 110 અનુષ્કા હેઝ ખાલી જગ્યા બ્રધર, તો અનુષ્કાને કેટલા ભાઈ છે? તો દેવ અને પૂર્વ 2 ભાઈ છે, તો 2 બ્રધર્સ એની અંદર 2 છે, એટલે ડી ઓપ્શન આવશે. સાચો વિકલ્પ શોધીને લખવાનો છે કે 5937, તો 5937 એ બીની અંદર આપેલા છે, તો બી ઓપ્શન એનો જવાબ છે. પ્રશ્ન નંબર 112 છે સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન નંબર 112ની અંદર સાચો વિકલ્પ આપણે શોધવાનો છે. 112ની અંદર છે ડી ઓપ્શન પોટર એ સાચો વિકલ્પ છે, એટલે સાચો સ્પેલિંગ છે. પ્રશ્ન 113ની અંદર શબ્દકોશ કા સહી ક્રમ પહચાની, તો 113ની અંદર બી ઓપ્શન છે રાખ, રાગ, રાજા અને રામ. પ્રશ્ન નંબર 114 છે કે સંકેત કો પહચાનીએ, તો આવું સંકેત કોનું હશે? તો એ ઓપ્શન એમાં જવાબ આવશે સાયકલ ક્રોસિંગનો આવું ઓપ્શન જોવા મળશે. પ્રશ્ન નંબર 115 રાત શબ્દ કા વચન પરિવર્તન કીજીએ, એક વચનમાંથી બહુવચન કરવાનું છે, તો રાતનું બહુવચન શું થશે? તો કે એ ઓપ્શન રાતે એ જવાબ આવશે. પ્રશ્ન 116 છે મેં જલ ઓર થલ બંનેમાં રહેતા હોય, એટલે કે જમીન ઉપર અને પાણીમાં, તો ડી મગરમચ્છ આવશે. 117 મેં દહાડતા હું, તો કોણ દહાડે? ભાલુ, ગેંડા, શેર કે હાથી? હાથી જે ચીંગાડે છે, એટલા માટે દહાડવાની અંદર 117ની અંદર બી આવશે, શેર દહાડે છે. પ્રશ્ન નંબર 118 મેરા સ્થાન અલમારી મેં હે, તો કોનું અલમારીમાં સ્થાન હોય? તો કે ડબ્બાનું, તો ડબ્બા એની અંદર જવાબ આવશે. પ્રશ્ન 119 મેં નદી નહીં હું, તો પંપા છે એ સરોવર છે, એટલે કે ડી ઓપ્શન જવાબ આવશે કે નદી નથી, મહી, નર્મદા અને ગંગા નદી છે. प्रश्न 120 किसान खेत में कौन से साधन का उपयोग नहीं करता है? तो डी से कहाड़ी, कड़ाई, कड़ाईનો સાધનનો ઉપયોગ એ રસોઈમાં થાય છે. પાવડો, કોદાળી અને તસલાનો ઉપયોગ એ સાધનનો ઉપયોગ ખેતરની અંદર કરે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જોયું કે સીઈટી એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરાનું પ્રશ્નપત્ર આપણે ઈનું સોલ્યુશન કર્યું. તો આવા નવા વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ અને એને લાઈક કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડવા માટે એટલે કે ધોરણ 5ની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય એના સુધી એને પહોંચાડવા માટે એને શેર કરો. તમારી નિશાળના ગ્રુપમાં પણ એને શેર કરો, જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે અને 6 થી 12નું શિક્ષણ મફત મેળવી શકે. અસ્તુ.